તો મિત્રો જોઈશું આપણે કે ₹80ની ચોપડી ₹120માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય। તો પહેલાં તો મિત્રો આપણે આ બંનેનો ડિફરન્સ જાણી લઈશું કે કેટલો ડિફરન્સ છે। તો 120 - 80 એટલે કે 40 આવશે। અહીંયા ડિફરન્સ ઉપર અંશમાં મૂકી દેવાનો અને છેદમાં જે કિંમત માની લો કે તમને વધારેમાં વેચવામાં કીધું હોય કો તો વધારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે ઓછી જે કિંમત હોય એ અંશ છેદમાં આવશે અને ગુણ્યા 100 થશે। એટલે કે ટૂંકમાં પડતર કિંમત અને વેચાણ કિંમત એ બંનેનો તફાવત એટલે કે 40 એરિયા અને વધારેમાં વેચવામાં કીધું હોય કે વધારે કિંમતથી વેચવાનું તો જે ઓછી કિંમત હોય એ આપણે છેદમાં લઈશું અને ગુણ્યા 100 કરીશું। તો અહીંયા આપણે છેદ ઉડાડીએ, બંને ઉડી ગયા। 40 × 10 એટલે કે 400 થશે। 400 / 8 એટલે કે 50। તો કેટલા ટકા નફો થશે? 50% નફો થશે। એક તમારા માટે એક એવો દાખલો કે ₹80ની માર્કર ₹100માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? આનો જવાબ મિત્રો કોમેન્ટમાં જણાવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો, લાઈક, શેર